નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ આજે એક નવ પત્તાનું એક એવું જાદુ અદ્ભુત લઈને આવ્યો છું કે આવું કેવું. તો ચલો જોઈએ નવ પત્તાનું અદ્ભુત જાદુ. હવે જુઓ દોસ્તો, આ પત્તાનું હું ચીપું છું, એમાંથી 9 પત્તા છે એટલે આપણે 9 પત્તા સાઈડમાં મૂકીશું. 3 4 5 6 7 8 ને 9. ઓકે, હવે ધ્યાનથી જોજો. 9 પત્તામાંથી હું મારા કેમેરામેનને કહું છું કે એક પત્તું ઉપાડીને તમને બતાવે, જે મને નહીં બતાવે. પછી તમે જુઓ અદ્ભુત કેવું આ ગણિત છે. આ અહીંયા મૂકી દો. કેમેરામેને તમને બતાવી દીધું હશે, મેં જોયું નથી. હવે આ પત્તાને હું અહીંયા મૂકું છું અને હવે હું 4 ઢગલી પાડીશ. આ પત્તાની 4 ઢગલી પાડીશ અને એમાંથી હું ઊંધેથી 10થી ગણતરી કરીશ. 10 8 10 9 8 7 એવી રીતના. હવે 7 બોલતાની સાથે જો સત્તો આવે અથવા 6 બોલવાની સાથે છગ્ગો આવે, 2 બોલવાની સાથે દૂરી આવે, તો ત્યાં હું એ ઢગલી સ્ટોપ કરી દઈશ. એવી હું 4 ઢગલીઓ બનાવીશ અને પછી ઉપરનું ટોટલ હું તમને સમજાવીશ. એ ટોટલ પ્રમાણે પેલું દર્શક મિત્રો તમને જે કેમેરામેને પત્તું બતાવ્યું એ નીકળવું જોઈએ, તો આ અદ્ભુત જાદુ કહેવાય. તો ચલો હું ચાલુ કરું છું. 4 ઢગલી બનાવીશું. અચ્છા, આમાં ગલ્લો, બાદશાહ ને રાણી અને 10 બધાને 10 જ આપણે કાઉન્ટ કરીશું અને ત્યાં સ્ટોપ કરીશું. કેવી રીતના થાય છે તમને ખ્યાલ આવશે. અને પછી આ જાદુ કઈ રીતના થાય છે એ બી શીખવાડીશ. તો એન્ડ સુધી બન્યા રહેજો. 10 તો જો ગલ્લો આવી ગયો એટલે આપણે આ ઢગલીને અહીંયા સ્ટોપ કરવી પડશે, કારણ કે 10 મેચ થઈ જાય છે 10ની જોડે. 10 9 8 7. તો જો આ ઢગલીનો 7 આવી ગયો છે એટલે આ ઢગલી અહીંયા સ્ટોપ. ત્રીજી ઢગલી 10 9 8 7 6 5 4 3 2 ને 1. હવે આમાં તો કંઈ આવ્યું નહીં, તો હવે શું કરવું? તો પછી એની પર એક સિમ્પલ ઊંધું પત્તું મૂકી દઈશું, બરાબર છે. અને હવે ચોથી ઢગલી જુઓ, બહુ મજા આવશે. 10 9 આવી ગયું, બરાબર છે. હવે શું કરવાનું છે? જેટલા ઓપન પત્તા છે, જે ઓપન ઢગલી છે, એનું આપણે ટોટલ કરીશું. તો ટોટલ કેટલું થશે? 10 ને 9 19 ને 20 21 22 23 24 25 26 ટોટલ થાય છે. એક વખત ફરીથી ગણી લઈએ. 10 ને 10 20 ને 7 10 ને 10 20 27 26 ટોટલ થાય છે, બરાબર છે. આપણે ગણ્યું એ પ્રમાણે આને 10 જ ગણવાનું છે. તો હવે 26 નંબરનું પત્તું એ આવશે જે તમને દર્શક મિત્રો અમારા કેમેરામેને બતાવ્યું હતું, બરાબર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. આ એ અદ્ભુત પત્તું છે જે નીકળવું જોઈએ. અગર મારા જાદુમાં દમ છે તો આ એ જ પત્તું નીકળશે જે અમારા કેમેરામેને તમને બતાવ્યું હતું. હવે જોઈએ છે કે કેમેરામેને તમને આ પત્તું બતાવ્યું હતું કે નહીં. સાચું છે. ઓકે, તો કેમેરામેન કહે છે આ જ પત્તું હતું, સાચું છે. ધેટ મીન્સ કે અદ્ભુત જાદુ સાચું છે. અને હવે દર્શક મિત્રો, આ જાદુ કઈ રીતના થાય છે તમારો હું ધવલ તમને શીખવાડશે. પણ એ પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ બી કરજો મજા આવતી હોય તો. તો ચલો તમને આ અદ્ભુત 9 પત્તાનું જાદુ શીખવાડું. તો ચલો ફરીથી આપણે પત્તા ગોઠવી દઈએ પહેલા, બરાબર છે. હવે તમારે સૌથી પહેલા શું કરવાનું? ચીપવાનું. પછી એમાંથી 9 પત્તાનું જાદુ છે એટલે 9 પત્તા આપણે અલગ કાઢવાના છે, બરાબર છે. 1 2 3 4 5 6 7 8 ને 9. તમારે સિમ્પલ ચીપવાનું છે, કોઈ લોજિક લગાવવાનું નથી. પણ આ 9 પત્તાનો ખેલ છે. હવે 9 પત્તામાંથી કોઈ બી આપણે સામે કહીશું એટલે કોઈ બી પત્તું આપણે ઉપાડીશું. તો જુઓ, આ 10 આવ્યો, કેમેરામેને અમારા 10 ઉપાડ્યો છે, બરાબર છે. હવે આ પત્તું મૂકીશું અહીંયા ગાડી ઉપર. આ યાદ રાખજો કે એ પત્તું હંમેશા આની ઉપર પહેલું આવવું જોઈએ અને પછી આ ઢગલી આની ઉપર આવી રીતના મૂકવાનું. બીજું કંઈ ચીપવાનું નથી, કશું કરવાનું નથી. અને પછી જેમ કીધું એમ કે હવે 4 ઢગલી પાડવાની, 10થી ઊંધી ગણતરી કરવાની. જો 10થી 1 સુધીમાં જે પત્તું મેચ થાય કે છગ્ગો બોલી અને 6 આવી જાય, તો સત્તો બોલી અને 7 આવી જાય, ત્યાં સ્ટોપ થઈ જવાનું. અને છેક સુધી ના આવે તો એની ઉપર એક ઊંધું પત્તું મૂકી દેવાનું, જે જાદુ કરતી વખતે મેં તમને બતાવ્યું હતું. તો ચલો 10. તો જુઓ 10 તો આવી ગયો. ફરી એકવાર એવું થયું. ચલો આ 10, તો આ બી 10 આવી ગયો. લો, બરાબર છે. 10 આ પણ જો આવ્યો એટલે ના ગણાય. એટલે 10 પછી 9 આવે, પછી આવે 8, પછી આવે 7, પછી આવે 6,
તો જો છગ્ગો મેચ થઈ ગયો આ વખતે, બરાબર છે. હવે ચોથી 4 જ ડગલી કરવાની જો, એ ખાસ યાદ રાખજો, નહીં તો લોચો વાગી જશે પછી મને ના કહેતા કે ધવલભાઈ આવું લફડાવાળું છે જાદુ. ચલો ચોથી ડગલી કરી દઈએ. 10 9 8 7 6 5 4 3 2 1. એટલે આપણે આ સ્ટોપ કરવાનું, એટલે આ ગણતરી નહીં કરવાની. હવે શું કરવાનું કે જે બી ખુલ્લા હોય ને એનું ટોટલ મારવાનું, એટલે 10 ને 10 20 ને 26 જ આવ્યું આ વખતે બી, લો બરાબર છે. તો 26મું પત્તું આપણે જે પેલો 200 હતો, કેમ કેમેરામેન 200 હતો ને, એ 200 આપણે આવવો જોઈએ. 26મું પત્તું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26. જો ચરકટનો 200 આવી ગયો. તો આ છે 9 પત્તાનું અદ્ભુત જાદુ. તો આવા જ જબરજસ્ત અને અદ્ભુત જાદુ જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને મજા આવતી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બી કરજો. તો ચલીએ દર્શક મિત્રો, મળીએ આપણે એક નવા અદ્ભુત જાદુના વિડીયોમાં પત્તાના. હું ધવલ.